ગીતા ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારને વિસ્તારપૂર્વક જોતા પહેલા નજર નાખીશું આજના મુખ્ય સમાચાર પર। શ્રાવણ મહિનાના પહેલા સોમવારે ભક્તોની ભીડ જોવા મળી। વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલ શ્રી ભીમનાથ મહાદેવ મંદિર ખાતે નવનાથ કાવડ યાત્રા સમિતિ દ્વારા મંદિરને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। નીરજ જૈન દ્વારા દર વર્ષની જેમ શ્રાવણ મહિનાના પહેલા સોમવારે ધ્વજારોહણ કરવામાં આવે છે, જેમાં આજે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે ભાવિ ભક્તોની ભીડ જોવા મળી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। भीमनाथ महादेव की जय। हर हर महादेव। चलो उतावड़ उतावड़ थोड़ું આજે બધાને લાભ આપો। નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા 2014 થી નવનાથ મહાદેવને જોડતી કાવડ યાત્રા નીકળે છે। આ કાવડ યાત્રા નીકળવાની પાછળનો મૂળભૂત હેતુ વડોદરા શહેરના નવનાથ મહાદેવ રક્ષક દેવ છે, અને જ્યારે મહાદેવ રક્ષક દેવ હોય તો વર્ષમાં એકવાર નવનાથ મહાદેવને પવિત્ર નદીઓના જળથી જળાભિષેક કરી એક ઋણ ઉતારવાનો પ્રયત્ન છે। મહાદેવનું ઋણ કદી ઉતરી ના શકે, પરંતુ વડોદરા શહેર જિલ્લાના રહેવાસી તરીકે સામૂહિક જાત્રા કરી એમને પવિત્ર નદીનો જલાભિષેક કરવાનો એક પ્રયત્ન છે, અને એનો મહિમા પણ છે। અને એના ભાગરૂપે અગાઉના 3 સોમવાર એટલે દરેક સોમવારે કોઈને કોઈ કાર્યક્રમ થાય, એ કાર્યક્રમના ભાગરૂપે આજે પહેલો સોમવાર, એ સોમવારના દિવસે આજે ધજા નવનાથ મહાદેવ પર સનાતન ધર્મની ધજા અર્પણ કરી છે। એના પછીના Subscribe now and press the bell icon. Never miss an update.